હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને અગેન તમારા બધાનું મારી યુટ્યુબની ચેનલમાં સ્વાગત છે. તો આજનો આ વ્લોગ છે ગણપતિ ડેકોરેશનનો. તો હું હવે અત્યારે જઈ રહી છું ગણપતિ લેવા, પછી ડેકોરેશનની વસ્તુ લેવા જઈશ. જોઉં મને જે જોઈએ છે મળે છે કે નહીં, પછી કરીશ ડેકોરેશન. તો ચલો ફટાફટ જોઈએ કેવા ગણપતિ મને ગમે છે, કેવું ડેકોરેશન હું કરું છું. અમારી જોડે મારા ભાભી પણ આવી ગયા છે બાજોટ લઈને સાવન કરવા માટે, અને હવે અમે બધા જઈશું ઓટોમાં સાથે ગણપતિ જોવા માટે. અહીંયા બહુ જ બધા ગણપતિ છે, મેં બહુ જ બધા ગણપતિ જોયા, પણ મને થોડો ગણપતિના જે સૂંઢનો શેપ હોય એ થોડું નહોતો સમજ આવતો. બહુ જ બધા ગણપતિ હતા અહીંયા બી, બહુ જ સરસ સરસ ગણપતિ હતા, અને બીજા ગણપતિ હતા એ બહુ જ મોટા હતા. તો હવે અહીંયા બીજી જગ્યાએ પછી અહીંથી મેં ગણપતિ લીધા છે. અત્યારે તમને ગણપતિ નહીં બતાવું, કારણ કે ફાઇનલ લાસ્ટમાં બતાવીશ ગણપતિ. અહીંયા આટલી જ મૂર્તિ હતી ને ભાઈ પાસે બધી જ મૂર્તિ પતી ગઈ હતી. છેલ્લે આ ગણપતિ હતા જે મને ગમ્યા, ને ગણપતિ લઈને લોકો ઘરે આવ્યા. ગણપતિ લઈને આવ્યા પછી હું ગઈ ડેકોરેશનની વસ્તુ લેવા માટે. મને જે વસ્તુ ડેકોરેશનમાં જોઈતી હતી એ બધી મને અહીંયાથી મળી ગઈ, તો મેં લઈ લીધી છે. મને જે વસ્તુઓ જોઈતી હતી એ બધી જ. પછી હું આવી છું પૂજાપાની વસ્તુઓ લેવા માટે. તો મેં અહીંયાથી ગણપતિનો પૂજાપો લીધો, શ્રીફળ લીધું, બીજી 2-3 વસ્તુ જોઈતી હતું એ પણ લઈ લીધું છે. આની તો બધી ફ્લેવર વાપરી નાખી. અને ગણપતિ દાદા માટે 5 ફ્રૂટ લેવાના હતા, તો અહીંયાથી મેં ફ્રૂટ પણ લઈ લીધા છે, અલગ અલગ 5 જે મને જોઈતા હતા એ. અને પછી ત્યાંથી હું ને મારા ભાભી ગયા મારા ભત્રીજાને લેવા માટે એની સ્કૂલ મહર્ષિ શાંતિપનીમાં. તો અમે એને શોધી રહ્યા હતા કે ક્યાં છે, દેખાતો નહોતો. એમના સ્કૂલમાં બી ગણપતિનું ફંક્શન ચાલી રહ્યું હતું, એટલે અમે લોકો બહાર ઊભા હતા. સરસ મજાનું ફંક્શન ત્યાં ચાલતું હતું. તો ગણપતિ બાપા ઓમ ચલો આપણે જવાનું નહીં, ગણપતિ બાપા લાયા. તો આવું જ કરતો આવા જ છે વિડિયો. પછી અમે લાસ્ટમાં એક ગોડ લીધો જેનો શેપ મોદક આકારનો હતો, અને એ લઈને અમે લોકો ઘરે આવ્યા. આ બધી પૂજાપાની વસ્તુઓ છે, ડેકોરેશનની વસ્તુઓ છે જે અમે ત્યાંથી લીધી. અગરબત્તી, ધૂપ, શ્રીફળ, પૂજાપો, પાન જે જોઈતા હતા એ, એના ડેકોરેશનનું ફૂલ, કર્ટન, આ બધી જ વસ્તુઓ લઈને હવે અમે ડેકોરેશન ચાલુ કરશું. પાછળ યલો રાખીને ઉપર રેડ લે. બસ મને બી બસ બહુ ઊંચું થઈ ગયું. બસ પછી આ જો આટલું બરાબર. પણ આ વચ્ચે આવું કટિંગ આવશે, સારું લાગશે કે કટિંગ કરતા કે આપણે કટિંગ જ કરીએ બરાબર. અહીં બંધ કર.
ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા મમ્મી જોઈ લે મોરિયા મમ્મી તારી બાજુ થોડાક લે બેટા નહીં તો લઈ લો મેં ઊંચા રાખ્યો છે ગણપતિ દાદાને બેસાડી દીધા પછી હવે એક શ્રીફળ લીધું છે મારા મમ્મીએ અને તમે લોકો જોઈ રહ્યા છો કે એના ઉપર એ શ્રીફળ ઉપર એક સ્વસ્તિક સરસ મજાનું બનાવી રહી છે અને સ્વસ્તિકની નીચે એ 5 ચાલ્લા કરે છે અને એક તાંબાનો લોટો લીધો છે એમાં પાણી લઈને એની અંદર અબીલ ગુલાલ મૂકીને શ્રીફળની આજુબાજુ એક નાડા છડીનો દોરો બાંધ્યો છે અને જે બી તાંબાનો લોટો છે એની આજુબાજુ નાગરવેલના પાન મૂકીને ફાઇનલી શ્રીફળને વચ્ચે મૂકી દીધું છે અને આ આખું શ્રીફળ ગણપતિ બાપાની બાજુમાં મૂક્યું છે. ગણપતિ બાપ્પા મોરિયા જો આવી તે ગણપતિ બાપ્પા તમે જોઈ લીધા છે મારા અને હવે મારા મમ્મી ને ભાભી જનોઈ બનાવી રહ્યા છે ગણપતિ દાદા માટે અને મારા મમ્મીએ ગણપતિ દાદાને જનોઈ પહેરાવી દીધી છે અને એ પછી બીજા 5 પાન લઈને અમે ગણપતિ દાદાની આગળ મૂકી દીધા છે જેની ઉપર દરેક પાનની ઉપર એક એક સોપારી મૂકી છે અને જે ફ્રૂટ લીધા હતા એ એક એક ફ્રૂટ પણ પાન પાસે મૂકી દીધા છે. અને સાથે સાથે આરતીની તૈયારી પણ કરી રહી છે તો આ દીવાની અંદર મૂકી દીધો છે એને અખંડ દીવો છે એટલે એને અંદર રાખ્યો છે અને આ આરતી પણ તૈયાર કરી દીધી છે. તો આ છે મારા ગણપતિનું ફાઇનલ ડેકોરેશન, પાછળનું લાઇટિંગ, મારા બાપ્પાની આજુબાજુમાં જે પણ વસ્તુ મૂકી છે ડેકોરેશન ને બધું જ. તો ફાઇનલ લુક તમે જોઈ શકો છો. ગણપતિ દાદાને સરસ મજાનો ગુલાબનો હાર ચડાવી દીધો છે અને ગણપતિ દાદાને સાથે સાથે ધરો પણ ચડાવવામાં આવે છે. તો મારા મમ્મી અહીંયા ગણપતિ દાદાને જોડે ધરો પણ ચડાવી રહી છે અને હવે થોડી જ વારમાં આરતી ચાલુ થશે. લીધું છે પેકેટ નાનું મૂક્યું હતું તો બહુ જ મજા આવી ગઈ આજે. તમે લોકોએ જોયું કે અમે લોકોએ કેવી રીતે ડેકોરેશન કર્યું, ક્યાં ક્યાં ગણપતિ લેવા ગયા. એકચ્યુઅલી હું સેકન્ડ ડે ગણપતિ લાવી હતી, ફર્સ્ટ ડે નથી લાવી. તો મને એવું હતું કે હું બહાર ગણપતિ લેવા જઈશ તો ઓલમોસ્ટ જે બધા બેઠા હોય છે તે ગણપતિ મળી જ જશે, બટ એવું નહોતું. હું બહુ જ બધી જગ્યાએ ફરી, ગણપતિ બાપા મળતા જ નહોતા. બટ ફાઇનલી મને એક જગ્યાએથી મેં ગણપતિ જોયા, બટ ત્યાં મને થોડા સમજ નહોતા આવતા સૂંઢને લઈને. પછી એક ફાઇનલ લાસ્ટ જ ઓપ્શન હતો મારા પાસે. ત્યાં મેં બહુ જ બધી ગણપતિ જોયા, ત્યાં બી ગણપતિ હતા જ, ત્યાં બી ગણપતિ જોયા. ફાઇનલી મેં છેલ્લે ગણપતિ ચોઈસ કર્યા. પછી અમે લોકો ગણપતિ ઘરે લઈને આવ્યા, એનું સ્થાપન કર્યું, આરતી કરી, પૂજા કરી અને રાત્રે ગરબા કર્યા. તો હજી તો ગણપતિ દાદા 10 દિવસ રહેશે. હું બ્લોગ તો નહીં એડ કરી શકું એમાં, પણ હું જરૂરથી ટ્રાય કરીશ કે જો કંઈ નવો પ્રસાદ બનાવી રહી છું, કંઈ નવું કશું કરી રહી છું
તો એના યુટ્યુબમાં શોર્ટ્સ એડ કરી શકું. તો ચલો ફરી મળીશું આવા જ અનેક વિડીયો સાથે. તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.